આજે તો સવારમાં મેં જોયું કે આ કેળું અહીંયા પડ્યું છે અને આની છાલે ઉડે છે. આમ કોણ ખેંચી ગયું અહીં સુધી કેળું? શું હજી પણ અમારા ઘરમાં ઉંદેડા હશે? બે ત્રણ તો અમે આમાં પકડીને આઘે આઘે નાખી આવ્યા છીએ. એવા બધા વિચાર મને આવવા માંડ્યા. પછી મેં તો આ કેળું લઈને બાર રોટલા ઉપર મૂકી દીધું. કચરો મેં વાળી લીધો તો હવે પોતા મારવાના છે, તો પેલા ઈ કામ પતાવ્યું. અને હજી તો હું નાવા જવાની તૈયારી કરું ત્યાં મારી પેલા નાવાવાળી ઉઠી ગઈ, એટલે એને જ પેલા નવડાવી પડે. કામાક્ષીને નવડાવી, પછી હું એને માથું ઓડાવતી હતી અને હવે છેક મારો વારો આવ્યો છે નાવાનો. નાઈને પછી હું હોલમાં આવી. આજે તડકો સારો છે તે મેં કીધું હાલો ઓછાળ ધોઈ નાખું. બે ઓછાળ લઈને પેલા તો મેં પાવડરમાં પલાળી દીધા. હવે મારે રોટલી બનાવવાની હતી ટિફિનની, તો રોટલી બનાવીને પછી હું ને શ્યામ બે નાસ્તો કરવા બેસી ગયા. અને હવે અમે જઈએ છીએ અમારા કુવામાં માછલી છે એને નાસ્તો કરાવવા માટે. એક ડીશમાં રોટલી ને ચવાણું ને એવું બધું લઈ લીધું છે. પછી અમે આવી ગયા કુવા પાસે. રોટલીના બટકા કરી કરીને અને ચવાણું ને બધું માછલીને નાખવા માંડ્યા. માછલી પણ આવવા માંડીને નાસ્તો કરવા માંડી. આ માછલી ખાલી અમને જ દેખાશે, તમને નહીં દેખાય. પણ જો તમે આ વિડીયોને લાઈક કરી દેશો તો તમને પણ દેખાવા મળશે માછલી. એટલે માછલી જોવા માટે વિડીયોને જલ્દી જલ્દી લાઈક કરી દો. પછી હું આવી ગઈ પાછી ઘરે ને ચોકડીમાં કપડાં ધોવા બેસી ગઈ. કપડાં ધોઈને પછી મશીનમાં ડ્રાય કરવા ગઈ. તો કરોડિયાના ઝારામાં આ શું છે? એક તો મોટો કરોડિયો છે અને બીજા નાના નાના કેટલા બધા કરોડિયા. એના બચ્ચા છે કે એનો શિકાર છે? મને તો કઈ સમજાણું નહીં. આ દ્રશ્ય જોઈને હું તો બહાર આવી ગઈ ને કપડાં બધા સૂકવી દીધા. અને આજે કામાક્ષીએ કાકી સાથે મળીને ગણપતિ બાપ્પા બનાવ્યા છે. કામાક્ષી પછી ગણપતિ બાપાને કલર કરતી હતી અને આ ગણપતિ બાપાને કામાક્ષી એના ઘરમાં લઈ ગઈ. બસ એક બાપાની જ કમી હતી કામાક્ષીના ઘરમાં, એ આજે પૂરી થઈ ગઈ છે. પછી મેં પણ ગણપતિ બાપાના દર્શન કર્યા અને બાપાએ મને આશીર્વાદ આપતા કહ્યું કે તારી ચેનલમાં જલ્દી જલ્દી 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જશે. પણ આ આશીર્વાદ મને ત્યારે જ ફળશે જ્યારે તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો. બાય બાય.